સૌપ્રથમ તમને જય શ્રી રામ। આજના આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું ભારતીય જનતા પાર્ટીનું સદસ્ય કાર્ડ કેવી રીતના બનાવવું। આ મિત્રો તમે પણ આવું સદસ્ય કાર્ડ બનાવવા માંગો છો તો આ વિડીયો તમારા માટે। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। સૌપ્રથમ તમારા મોબાઈલ ક્રોમ એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે। ક્રોમ એપ્લિકેશનને ઓપન કર્યા પછી આવું પેજ આવશે તો તમારે અહીંયા સર્ચ બટન પર ક્લિક કરી દેવાનું છે। સર્ચ બટન પર ક્લિક કર્યા પછી તમારે સર્ચ કરવાનું છે narendramodi.in। તો અહીંયા સર્ચ કરી લઉં છું। જેવા તમે narendramodi.in લખીને સર્ચ કરશો ત્યારે આગળ પેજ આવશે તો તમારે આ વેબસાઇટ પર ક્લિક કરી દેવાનું છે। જેવા તમે વેબસાઇટ પર ક્લિક કરશો ત્યારે જોઈ શકો છો આગળ આવું પેજ બતાવશે તો તમારે અહીંયા ક્લિક કરી દેવાનું છે। જેવા તમે એના પર ક્લિક કરશો ત્યારે આગળ આવું ઇન્ટરફેસ ખુલશે તો તમારે અહીંયા ઉપર ક્લિક કરી દેવાનું છે લેંગ્વેજ પર। લેંગ્વેજ પર ક્લિક કરીને ગુજરાતી સિલેક્ટ કરી લેવાનું છે। ગુજરાતી સિલેક્ટ કર્યા પછી આગળ આવું પેજ આવશે તો તમારે અહીંયા તમારો મોબાઈલ નંબર પેસ્ટ કરી દેવાનો છે। તો હું અહીંયા મોબાઈલ નંબર પેસ્ટ કરી દઉં છું। મોબાઈલ નંબર પેસ્ટ કર્યા પછી તમારે અહીંયા વેરીફાઈ કોડ પર ક્લિક કરી દેવાનું છે। જેવા તમે વેરીફાઈ કોડ પર ક્લિક કરશો ત્યારે આગળ આવું પેજ આવશે તો તમારા મોબાઈલમાં એક SMS આવશે। SMSમાં આવેલો વેરીફાઈ કોડ તમારે અહીંયા પેસ્ટ કરી દેવાનો છે। તો મેં અહીંયા કોડ પેસ્ટ કરી દીધો। કોડ પેસ્ટ કર્યા પછી તમારે ચાલુ રાખો પર ક્લિક કરી દેવાનું છે। જેવા તમે ચાલુ રાખો પર ક્લિક કરશો ત્યારે આગળ આવું પેજ બતાવશે અપલોડ કરો તો તમારે અહીંયા એક પ્રોફાઇલ ફોટો સિલેક્ટ કરી લેવાનો છે। જે બી ફોટો તમે સિલેક્ટ કરવા માંગો છો તો અહીંયા પેન્સિલ પર ક્લિક કરી દેવાનું છે। પેન્સિલ પર ક્લિક કર્યા પછી તમારે ગેલેરી પર ક્લિક કરી દેવાનું છે। જેવા તમે ગેલેરી પર ક્લિક કરશો ત્યારે તમારા મોબાઈલ જેટલા બી ફોટા હશે બધા ફોટા અહીં બતાવશે। તમે જે બી ફોટો સિલેક્ટ કરવા માંગો છો ફોટોને ઓપન કરી લેવાનો છે। અહીંયા મેં આ ફોટો સિલેક્ટ કરી લીધો। ફોટો પર ક્લિક કર્યા પછી આગળ આવું પેજ બતાવશે તો તમારે 1-2 સેકન્ડ વેઇટ કરી લેવાનું છે। 1-2 સેકન્ડ વેઇટ કર્યા પછી આગળ આવું પેજ આવશે તો તમારે અહીંયા અપલોડ કરો પર ક્લિક કરી દેવાનું। જેવા તમે અપલોડ કરો પર ક્લિક કરશો ત્યારે તમારો ફોટો સેટ થઈ જશે। ત્યારબાદ તમારે અહીંયા પૂરું નામ લખો। એના પર નામ લખ્યું છે તમારું પૂરું નામ તો હું અહીંયા નામ લખી દઉં છું। તો મેં અહીંયા પૂરું નામ લખી દીધું। નામ લખ્યા પછી તમારે DOB પર ક્લિક કરી દેવાનું છે। DOB પર ક્લિક કર્યા પછી તમારી જન્મ તારીખ સેટ કરી દેવાની છે। તો હું અહીંયા જન્મ તારીખ સેટ કરી દઉં છું। જન્મ તારીખ સેટ કરી તમારે મહિનો સેટ કરી લેવાનો છે। તો અહીંયા મેં મહિનો સેટ કરી દીધો। મહિનો સેટ કર્યો તમારે તારીખ સેટ કરી છે તો અહીંયા તારીખ પણ સેટ થઈ ગઈ। ત્યારબાદ તમારે અહીંયા ઓકે પર ક્લિક કરી દેવાનું છે। જેવા તમે ઓકે પર ક્લિક કરશો ત્યારે આગળ પેજ આવશે। જન્મ તારીખ સેટ કર્યા પછી તમારે ઈમેલ આઈડી પર ક્લિક કરી દેવાનું છે। ઈમેલ આઈડી પર ક્લિક કર્યા પછી તમારો ઈમેલ એડ કરી દેવાનો છે। તો મેં અહીંયા ઈમેલ એડ કરી દીધો। ઈમેલ એડ કર્યા પછી તમારે અહીંયા સરનામા પર ક્લિક કરી દેવાનું છે। સરનામા પર ક્લિક કરી તમારું સરનામું લખી દેવાનું છે। અહીંયા મેં મારું સરનામું લખી દીધું ઘરનું। સરનામું લખ્યા પછી વર્તમાન સરનામું પિનકોડ તો તમારો અહીંયા પિનકોડ પેસ્ટ કરી દેવાનો છે। તો અહીંયા પિનકોડ પેસ્ટ કરી દઉં છું। જેવા તમે પિનકોડ પેસ્ટ કરશો ત્યારે નીચે ઓટોમેટિક રાજ્ય અને જિલ્લો સિલેક્ટ થઈ જશે। રાજ્ય અને જિલ્લો સિલેક્ટ કર્યા પછી તમારે સિલેક્ટ થયા પછી તમારે મોબાઈલ નંબર એન્ટર કરી દેવાનો છે। મોબાઈલ નંબર એન્ટર કર્યા પછી તમારે નીચે જવાનું છે। નીચે ગયા પછી તમારે સાચવો પર ક્લિક કરી દેવાનું છે। આગળ આવું પેજ આવશે તો તમે અહીંયા ક્લિક કરીને સદસ્ય કાર્ડને ડાઉનલોડ કરી શકો છો તમારા મોબાઈલમાં। આ વિડીયો તમને મદદરૂપ લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો। અન્ય આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો।